વિશ્વાસ કરાવી જ દીધો કે હું કઈ જ નથી તારા માટે। આ પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકી સુરતની વધુ એક મોડલે આપઘાત કરી લેતા હવે ખળભળાટ મચી ગયો છે। સુરતના અઠવા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં અઠવા વિસ્તારમાં આવેલી ખાનગી એજન્સીમાં કામ કરતી મોડલ અંજલિ વરમોરાએ આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનાએ સ્થાનિક સમુદાય અને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી છે। પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે, પરંતુ આત્મહત્યાનું ચોક્કસ કારણ હજી સુધી અકબંધ છે। પોલીસની પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનું કારણ પ્રેમ પ્રકરણ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। શંખેશ્વરમાં વ્યાજખોરોના ત્રાસથી પરિવારનો આપઘાતનો મામલો સામે આવ્યો છે। પતિ પત્નીએ બાળક સાથે આપઘાત કર્યો હોવાની ઘટના બની છે, તો નર્મદા કેનાલમાંથી ત્રણેયના મૃતદેહ મળી આવ્યા છે। કારમાંથી સુસાઇડ નોટ પણ મળી આવી છે। વ્યાજખોરોના ત્રાસથી જીવન ટૂંકાવ્યાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, તો સુસાઇડ નોટમાં પણ વ્યાજખોરોના ત્રાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પોલીસે કાર તેમજ સુસાઇડ નોટ અને મોબાઈલ પણ કબજે કર્યો છે। તો પરિવાર દ્વારા આપઘાત કરવાનો આ મામલો સામે આવ્યો છે અને કેનાલમાંથી આ ત્રણ વ્યક્તિઓની લાશ પણ મળી આવી છે। તો મહેસાણાના શંખેશ્વરમાં સનસનીખેજ આ ઘટના સામે આવી છે। શંખેશ્વરનો જે પરિવાર હતો, આખા પરિવાર દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો હોવાની માહિતી હાલ સામે આવી છે। તો વ્યાજખોરોના ત્રાસથી આપઘાતનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। સુસાઇડ નોટ મળી આવી છે ગાડીમાંથી। એ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વ્યાજખોરોના ત્રાસને કારણે આ પગલું ભરવામાં આવ્યું છે। તો સુસાઇડ નોટ, કાર તેમજ મોબાઈલ કબજે કરવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો પતિ પત્ની તેમજ બાળક સાથે રાખી આપઘાત કરવામાં આવ્યો છે। આખા પરિવારજનો દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો છે અને વ્યાજખોરોનો અસહ્ય ત્રાસને કારણે આ પગલું ભર્યાનું સામે આવ્યું છે। તો સુસાઇડ નોટ પણ લખવામાં આવી છે અને ગાડીમાંથી તે સુસાઇડ નોટ મળી આવી છે। સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, વ્યાજખોરોના ત્રાસથી આખા પરિવારજનો દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો, શું અપડેટ મળી રહ્યું છે? ચોક્કસથી જણાવી દઉં કે સંખલપુરના પરિવારે કડી કેનાલમાં ઝંપલાવી અને પૂરા પરિવારે વચ્ચે પોતાના જીવન ટૂંકાવી છે। પતિ પત્ની અને બાળક સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવી અને પોતાનું જે જીવન હોય છે, તરણતરનું જીવન હોય છે, તેમના દ્વારા ટૂંકાવી છે। કડીના આદુરા કેનાલમાંથી પત્ની ઉર્મિલાબેન પંચાલ, બાળક પ્રકાશ પંચાલ અને ધર્મેશ પંચાલનું જે લાશ હોય છે તે મળી આવી છે। ત્રણની લાશને જે કડી સરકારી હોસ્પિટલ હોય છે ત્યાં પીએમ અર્થે ખસેડાઈ છે। આમાં એક મહત્વનું છે કે આ જે સુસાઇડ નોટ મળી આવી છે, સુસાઇડ નોટમાં કેટલાક ઇસમો દ્વારા તેમને હેરાન પરેશાન કરતા હોય છે તેવી વાત કહેવામાં આવી છે। વ્યાજખોરના ત્રાસથી આ જીવન ટૂંકાવ્યું હોય તેવું પરિવારનો પણ આક્ષેપ છે। એટલે ચોક્કસથી પોલીસ હાલમાં તમામ જે પાસાઓ હોય છે તે મામલે હાલમાં તપાસ કરી છે અને આગળની જે કાર્યવાહી હોય છે તે કરી રહી છે। જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અને એનો બાબલો શંખેશ્વર 10 વર્ષથી રહેતા, એને કારખાનું કરેલું, એમાં કંઈ ખોટ ગઈ હોય કે વ્યાજે રૂપિયા લીધા, એમાં વ્યાજખોરો એને ધાક ધમકીઓ હાલતા હતા, એનાથી એને આ પગલું ભર્યું છે। કડી કેનાલમાં આવી અને ચંપલાવ્યું છે અને તણે આપઘાત કર્યો છે।